નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની શરૂઆત પહેલી ભરતી કરીએ છીએ, જેમાં આ હસમુખ પટેલ સાહેબની પહેલી ભરતી છે અને આમાં કોઈ પણ ફ્રોડ કે કોઈ પણ એક્ઝામ પેપર લીક કે કોઈ પણ એવી વસ્તુની શક્યતા નથી. જો તમારે તૈયારી કરવી હોય તો આ ભરતીની તૈયારી તમે જરૂરથી જરૂર ચાલુ કરી દેજો. તો શરૂઆત કરીએ ભરતીની જાહેરાતની. તો કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 68/2024 જાહેરાત ક્રમાંક 81/2024-25ની તારીખ 14/11/2024 રોજ બપોરે 1 વાગ્યાથી લઈ અને 30/11/2024 રોજ રાત્રે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જગ્યાની મુખ્યત્વે અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત અને જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાઓની ભરતીની નિયમો અને શરતોની વાત કરીએ અથવા પરીક્ષાની નિયમો અને વિગતોની વાત કરીએ તો આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in અને gpsc.ojsgujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. તો ગુજરાત જાહેર સેવા આયોગની આ જે ભરતી છે તેની આ જે જાણકારી છે એ સામાન્ય સમજણ માટે છે. તો જાહેરાતની સંપૂર્ણ વિગતે આયોગની વેબસાઇટ પરથી જોયા બાદ જ ઉમેદવારોએ આ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખના રોજ જે તમારી ઉંમર હશે તે જ ઉંમર ગણવામાં આવશે. તો શરૂઆત કરીએ એવી પહેલી ભરતીથી, જેમાં છે જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2, જેમાં કુલ 47 જગ્યા છે. તેની મુખ્ય પરીક્ષા મે મહિનામાં શરૂ થઈ જવાની છે. હવે તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA CH અને PG રાખવામાં આવી છે, પ્લસ તેમાં 5 અથવા 3 વર્ષનો અનુભવ પણ માગવામાં આવેલો છે. હવે વાત કરીએ મદદનીશ નિયામક યાની કે હોમિયોપેથી વર્ગ 1ની એક જ જગ્યા છે. તેની જે પ્રથમ કસોટી છે તે માર્ચ 2025માં યોજાશે અને તેની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ મંગાવવામાં આવેલું છે અને 5 વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે. વહીવટી અધિકારી વર્ગ 2ની કુલ 6 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે અને જે માર્ચ 2025માં તેમની પ્રથમ કસોટી રહેવાની છે. જે એની ગ્રેજ્યુએટ કોઈ પણ સ્નાતક આમાં ફોર્મ ભરી શકશે, પણ સાથે 3 વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે. મોટર વાહન પ્રોસિક્યુટર આમાં પણ 3 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જે મે મહિનામાં 2025માં તેની પ્રથમ તારીખ એક્ઝામની તારીખ છે અને તેમાં ડિગ્રીની વાત કરીએ તો કે ડિગ્રી ઇન લો અને પ્લસ 5 વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે. કચેરી અધિક્ષક વર્ગ 2ની કુલ 7 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની તારીખ આપણે પ્રથમ કસોટીની રહેશે એ મે મહિનામાં રહેશે અને એની ગ્રેજ્યુએટ આમાં ફોર્મ ભરી શકશે, પ્લસ 5 વર્ષનો અનુભવ રહેશે. નાયબ નિયામક વર્ગ તો કે એમાં મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 અને માર્ગ અને મકાન, તેમાં કુલ 96 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની વાત કરીએ તો કે એપ્રિલ 2025માં તેની પ્રથમ પરીક્ષા આવે તેવી શક્યતા છે અને તેમાં BE, ટેક અથવા સીલ આ 3 વસ્તુ મંગાવવામાં આવી છે અને તેમાં અનુભવની કોઈ જરૂર નથી. હવે વાત કરીએ નાયબ નિયામક વર્ગ 1ની એક જગ્યા છે. તેમાં ફોર્મની વાત કરીએ તો કે પ્રથમ કસોટી જે રહી તે એપ્રિલ મહિનામાં 25 તારીખે યોજાશે અને તેની શૈક્ષણિક લાયકાત PG અથવા PhD રાખવામાં આવી છે, જેમાં 2 થી 5 વર્ષનો અનુભવ મંગાવવામાં આવેલો છે. મદદનીશ સંશોધન અધિકારી, જેમાં 4 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જે એપ્રિલ 25માં તેની પ્રથમ પરીક્ષા યોજાશે અને ME ટેક જે રહ્યું તે એની ડિગ્રી માગવામાં આવી છે અને અનુભવ 3 વર્ષનો રાખવામાં આવેલો છે. આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ 2ની કુલ 2 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની પ્રથમ કસોટી માર્ચ 2025માં લેવાશે અને જેમાં PG એન્ડ BEd માગવામાં આવેલું છે, પ્લસ અનુભવની વાત કરીએ તો 5 વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે. હવે વાત કરીએ આપણે કાર્યપાલક એન્જિનિયર સિવિલ વર્ગ 1ની 11 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં BE અથવા BE ટેક અથવા સિવિલ આ માગેલું છે અને અનુભવની કોઈ જરૂર નથી. નાયબ કાર્યપાલક એન્જિનિયરની કુલ વર્ગ 2ની 22 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની પરીક્ષા ઓક્ટોબર 2025માં યોજાશે. જેની લાયકાત આપણે વાત કરીએ તો કે BE, BE ટેક અને સિવિલ રહેવાની છે, અનુભવની કોઈ જરૂર નથી. કાર્યપાલક એન્જિનિયર યાંત્રિક, જેમાં કુલ 2 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેની તારીખ એપ્રિલ 2025માં પરીક્ષા રહેવાશે અને તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BE, BE ટેક અથવા મિકેનિકલ હોવો જોઈએ તો જ આમાં ફોર્મ ભરી શકશે અને અનુભવની કોઈ જરૂર નથી. નાયબ કાર્યપાલક એન્જિનિયર યાંત્રિકમાં વર્ગ 2ની 6 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 25 ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરી આ
પરીક્ષા લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BTech અથવા મિકેનિકલ હોવો જોઈએ, પ્લસ અનુભવની કોઈ જરૂર નથી. મદદનીશ પર્યાવરણ એન્જિનિયર વર્ગ 2ની કુલ 144 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેની પરીક્ષા મે 2025માં લેવાય તેવી શક્યતા છે. એમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BTech, સિવિલ અથવા CHEN આ કરેલું હોય તો તે ફોર્મ ભરી શકશે. તેમાં અનુભવની કોઈ જરૂર નથી. હવે મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2ની 3 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં પણ મે મહિનામાં પરીક્ષા યોજાશે. જેમાં શૈક્ષણિક લાયકાત ડિગ્રી LLBની રહેશે અને જેનો અનુભવ 3 વર્ષનો રહેશે. હવે મદદનીશ એન્જિનિયર એની સિવિલ વર્ગ 2ની 250 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેનું આપણે અરજી કહીએ તો કે પરીક્ષા છે એ એપ્રિલ 2025માં લેવાય છે અને તેની શૈક્ષણિક લાયકાત BTech અથવા સિવિલ આમાં કોઈ પણ હશે તો ફોર્મ ભરી શકશે અને કોઈ અનુભવની જરૂર નથી. તો આ હતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની વિગત. તો આજે જ થઈ તમે ફોર્મ ભરવાનું શરૂ કરી દો અને તૈયારી શરૂ કરી દો, જેથી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તમને જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેની માહિતી